નમસ્કાર મિત્રો, ગુંજવાણી ઓફિશિયલ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ શિહોર ગામની પવિત્ર ને પાવન ભૂમિમાં। રળિયામણું વાતાવરણ છે, આજુબાજુમાં વંદરાઈ છે અને ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો। જ્યાં ગૌતમ ઋષિ અહલ્યાને શ્રાપ આપ્યા પછી આ જગ્યા ઉપર આવીને એમને તપ કરેલું છે। ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા એ અણમોલ લાહવો છે અને એ અણમોલ લાહવો હું તમને દર્શન કરાવી રહ્યો છું। તમે જોઈ રહ્યા છો આ સરસ મજાનો ગેટ છે। ગેટમાં થઈને આપણે જઈશું। કેવો સરસ મજાનો રસ્તો છે, આજુબાજુમાં હરિયાળી છે અને જાણે આપણે સ્વર્ગની અંદર પ્રવેશ કરતા હોય એવું આપણને લાગી રહ્યું છે। આજુબાજુમાં વંદરાઈ તમે જોઈ રહ્યો ભાઈ, કેવા સરસ મજાના પહાડ છે। આવી ભૂમિમાં આવી અને ગૌતમ મુનિ તપ કર્યું છે। એ ગૌતમ મુનિની તપની ભૂમિમાં આપણે પગ મૂકતા જ રુધિયો રાજી થઈ જાય અને અંતરની માલિપા એક અનેરા આનંદનું ઝરણું વહે છે અને એવું જ ઝરણું હું તમને બતાવી રહ્યો છું। તમે જોઈ લ્યો ભાઈ, આ સરસ મજાના ડુંગર છે અને આ ડુંગરનો રચયિતા મારો પરમાત્મા છે। અખિલ બ્રહ્માંડના માલિકે 18-12 વનસ્પતિ બનાવી અને મનુષ્યોને ભેટમાં આપી છે। આ એવું સરસ મજાનું ઝાડવું છે કે અહીંયા કેટલી બધી તીતલીઓ છે ભાઈ, આટલી બધી તીતલીઓ છે એનો અર્થ એ છે કે આ ઝાડને હું ઓળખતો નથી પણ કંઈક સારું હશે ભાઈ। આમ તો જો કેટલી બધી તીતલીઓ છે ભાઈ। જય હો। આ પણ એક 18-12 વનસ્પતિ છે। આવો સરસ મજાનો ડુંગર અને રુધિયામાંથી એક સારી એવી ઝરણાની ગતિ વહેતી હોય એવું સરસ મજાની આ નદી છે। અહીંયા પાણી અવિરત પ્રમાણે વહેતું રહે છે અને આપ જોઈ રહ્યા છો ભાઈ કેવું રળિયામણું વાતાવરણ છે। મિત્રો, તમને બધાને પણ એક નાની પ્રાર્થના કરવી છે કે શિહોરમાં કોઈ દી આવો તો આ જગ્યાના દર્શન જરૂર કરજો। અહીંયા ગૌતમેશ્વર મહાદેવ બિરાજમાન છે। ગૌતમ મુનિના હાથે ભગવાન શિવની સ્થાપના થયેલી છે। બહુ વર્ષો પુરાણું જૂનું મંદિર છે, એના દર્શન કરશો, એ પરિસરના દર્શન કરશો અને છેલ્લે આખો વિડીયો તમે જોજો। ગૌતમેશ્વર મહાદેવની આરતીના પણ આપણે દર્શન કરશો, એટલે વિડીયોમાં બન્યા રહેજો। આખો વિડીયો જોઈ અને તમે શેર કરજો। આ મંદિરે જવાનો સરસ મજાનો રસ્તો બનાવેલો છે અને એ રસ્તા દ્વારા આપણે અંદર જઈ રહ્યા છીએ। જય હો। બોલો ગૌતમેશ્વર મહાદેવ કી જય। કેટલું મજાનું રળિયામણું વાતાવરણ છે મિત્રો, તમે જોશો તો મોજ આવી જશે ભાઈ। ક્યાં બાત હૈ। દર્શન કરો, નિહાળો અને આખી વંદરાઈ આપણી આંખોના નૂર જાણે વધી જતા હોય ને એવું લાગે। હાય, કેવું સરસ મજાનું ભવ્યાતિ ભવ્ય વાતાવરણ છે, સારું એવું લોકેશન છે। આવી જગ્યા ગૌતમ મુનિએ પાસ કરી છે તો પછી એ જગ્યા સારી જોઈએ, એમાં કોઈ બેમત નહીં। અને આપણે હવે મંદિરમાં પ્રવેશ કરશું। મંદિરમાં પ્રવેશ કરતાં અહીંયા પગરખા ઉતારશું અને આગળ વધીએ। જય હો। આ પરિસર છે સરસ મજાનું। અહીંયા અવારનવાર ઘણા બધા ભક્તો આવે છે અને આપણે ઉપર જવાનું છે। જય હો। ચલો, એક પગથિયા ચડતા રુધિયો રાજી થાય છે અને રાજી તો થાય છે। તમને બધાને આ દર્શન કરાવતા પણ મને આનંદ આવે છે। તમને બધાને આ દર્શન કરતા રાજીપો થયો હશે મને વિશ્વાસ છે। આ નીલકમલ છે, નીલકમલના દર્શન કરવા પણ અતિ આનંદની વાત છે ભાઈ। આ નીલકમલ ભગવાન શિવને ચડાવો અનેરું ફળ મળે છે વાલા ભાઈ। નીલકમલના દર્શન કરો। જય હો। ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાદ જદંકર તે નખતય। એવો શિવજી મહારાજ। આ બીલીપત્ર છે, બીલીનું ઝાડ। જય હો। આપણે બીલીના પણ દર્શન કરશું। એક બીલી ચડાવો, એક પુષ્પમ, એક બીલીપત્રમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રિઝકે દેત હે ચંદ્રમૌલી ફલચાર। આમ તો ભગવાન ભોળિયોનાથ હંમેશના માટે દયાળુ છે, સંહાર કરતા દેવ છે, પણ તે છતાંય સૃષ્ટિને ઉગારનારો દેવ છે, ઝેરના પ્યાલા પીનારો દેવ છે, સહજતામાં રાજી થઈ જવા વાળો ભગવાન છે। અને એ ગૌતમેશ્વર મહાદેવ
જ્યાં આવડા મોટા મોટા ઝાડવાઓ છે, બીલીપત્ર છે, નીલકમલ છે, વનરાઈ છે, સરસ મજાનું એક ઝરણું છે અને એ પવિત્ર જગ્યામાં આવું સરસ મજાનું મંદિર છે. આ મંદિરના દર્શન કરાવતા મને રાજીપો થાય છે. તમે પણ આ મંદિરના દર્શન કરી અને તમારા મિત્રોને 100% શેર કરજો. આ વિડીયો તમે તમારા મિત્રોને શેર કરશો, તમને મજા આવશે. ભાઈ આવો ભગવાનના સમીપથી દર્શન કરીએ આપણે. આપ જોઈ રહ્યા છો સ્વયંભૂ, અહીંયા શિવલિંગ સ્વયંભૂ છે. હા, બોલો ગૌતમેશ્વર મહાદેવ કી જય હો. ગૌતમેશ્વર ભગવાન બાજુમાં તમે દર્શન કરી રહ્યા છો એ આ બાજુ આમ જો આ ગૌતમ મુનિ બિરાજમાન છે, ગણપતિ ભગવાનના જોડે જ. જય હો. ગૌતમ મુનિની આ તપસ્થલી ભૂમિ છે અને એ ગૌતમ મુનિની ભૂમિમાં આજ આપણે આવ્યા છીએ મિત્રો. જય હો, જય હો, જય હો. એક પુષ્પમ એક બીલીપત્રમ એક લોટા જલકી ધાર. અવારનવાર બોલવાની ઈચ્છા થાય ને એવો શબ્દ છે ને મિત્રો. ભાઈ તિથિ વિશેષમાં અહીંયા બાજુમાં સંતોની સમાધિ પણ છે. જે સંતોએ અંતરના ભાવથી આ જગ્યાની અંદર પોતાના આખા આયખાની આહુતિ આપી છે એવા આપણે સંતોની સમાધિના પણ દર્શન કરી રહ્યા છીએ. અહીંયા સરસ મજાનો મંગલમય માહોલ છે મિત્રો, અને દર્શન કરો અને દર્શન તમારા મિત્રોને કરાવજો. જય હો. આપણે ટૂંક સમયમાં આરતી પણ થવાની છે, આરતીના પણ આપણે દર્શન કરશું. આપણે ઉપર પણ જાશું અને ઉપર મંદિરનું પરિસર છે, ત્યાં ડુંગર ઉપર જ છે આ મંદિર. ઓલી બાજુ એક બીજો આપણે જે રસ્તે આવ્યા એ વનરાઈમાં થઈને આવ્યા છીએ, પણ એક રસ્તો આ મંદિરના ઉપર પણ છે કે ત્યાં તમારી ગાડી પણ આવી શકે છે. તો આપણે ચલો ઉપર જઈએ અને ઉપર જઈ અને તમને આખા પરિસરના દર્શન કરાવીએ. જય હો, પધારો. એક પગથિયું ચડતા આજે મને તો બહુ જ આનંદ આવી રહ્યો છે. કેટલું ભવ્યાતિ ભવ્ય મંદિર બન્યું છે, ક્યાં બાત હૈ. મારો શિવજી મહારાજ તો જ્યાં જ્યાં બિરાજમાન થાય ને ત્યાં હંમેશના માટે આનંદ કરાવે, સહજતામાં રાજી થઈ અને પોતાના ભક્તોને તારે એવો ભગવાન છે. ભાઈ હો, જય હો. આ ઉપર તમે આવશો તો ત્યાં પણ તમને દર્શન થશે ભગવાનના. અહીં સરસ મજાનો હોલ છે સામે. આ પણ એક સરસ મજાનું મંદિર છે. એ મંદિરના આપણે દર્શન કરીએ. પરમાત્માની તપસ્થલી છે આ. અહલ્યાને શ્રાપ આપ્યા પછી ગૌતમ મુનિ આ જગ્યા ઉપર આવી અને બિરાજમાન થયા હતા. આ ભગવાન શિવજી મહારાજનું મંદિર છે પાછું બીજું. જય હો, જય હો, જય હો. હે ભગવાન ભોળિયાનાથ, આ વિડીયો જોનાર તમામ વ્યક્તિઓના હયાની માલિપા એક પવિત્રતાનું ઝરણું પ્રગટ કરજે. એમના દુઃખોને કાપી અને સુખ સાગરમાં હિલોડા કાયમના માટે ખાય એવા આશીર્વાદ આપજે. તેથી આગળ આપણે વધશું. જય હો. ઠેઠ આપણે ઉપર જઈશું મંદિરથી. મેઇન દર્શન કરીને આપણે ઉપર આવ્યા છીએ. આપ જોઈ રહ્યા છો ભાઈ. અહીંથી આપણે ઉપર જઈશું ને તો ઉપર બહુ સરસ મજાનો મંગલમય માહોલ છે, એ પણ તમને હું દર્શન કરાવું છું. આવો, પધારો. જય હો, જય હો. ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાદ યદંકર તેનક તે ભડ કેતળ યંબર બાધય ભંગર ગાજત જંગર બામ ગતે દમ રોઈ ડડંકર બહ જટંકર શંકર તે કૈલાસ સરે પર મેહર મોદ ધરી પશુ ભાડંગ કામ પ્રજારણ નાદ કરે. કામ પ્રજારણ નાદ કરે. આ મંદિરની ટોચ ઉપર આપણે આવી ગયા છીએ. ત્યાં સરસ મજાનો ડામરનો રોડ છે, તમે જોઈ રહ્યા છો. અહીંયા આ સામે રસ્તો જે છે ત્યાં તમારી ગાડી ડાયરેક્ટ ઉપર પણ આવી શકે છે. અહીંયા આ રસ્તે તમે આવો તો અહીંયાથી નીચે આવવાનું થશે, અને આપણે જે રસ્તેથી આવ્યા છે ત્યાંથી આવો તો આપણે અહીંયા ઉપર આવવાનું થશે. પણ આખી જગ્યાના તમે દર્શન કરશો, તમને બહુ જ મજા આવશે. એટલે મિત્રો, બધાને મારી વિનંતી છે કે ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તમે જરૂર પધારજો. આ સિહોરની પવિત્ર ભૂમિ છે વાલા, અને સિહોરની ભૂમિમાં આપણે આવ્યા છીએ અને ભગવાન ગૌતમેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા છે. સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવ કી જય હો. અને ટૂંક સમયમાં આપણે આરતીના પણ દર્શન કરવાના છે. એટલે આખો વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર પણ છે.
આભાર સાથે આપને વિનંતી પણ છે કે આવો આપણે બધા ભેળા મળી અને ભગવાનના દર્શન કરશું. ગૌતમ મુનિના દર્શન કરી રહ્યા છો. ગૌતમ ભગવાન કી જય હો. સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવ કી જય હો.